આજે આરએમસી જુનિયર ક્લર્કની એક્ઝામ થઈ 4 મે 2025ના દિવસે ગણિત રીડિંગનો આ પહેલો દાખલો છે જેની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો દાખલો છે કે એક મિલકતની કિંમતના 4 પંચમાંશ એ રૂપિયા 16,800 બરાબર હોય તો આ જ મિલકતના 3 સતમાંશ કેટલા થાય? તો સીધું જે છે અહીંયા કે 4 પંચમાંશ ભાગ જે છે 16,800 બરાબર છે તો 3 સતમાંશ ભાગ તમારે શોધવાનો છે. ક્રોસ ગુણાકાર કરવાનું છે કે 3 સતમાંશ ગુણ્યા 16,800 ભાગ્યા જે છે આપણે 4 પંચમાંશ કરવાનું છે તો 4 અને ઉપર 5 આવશે. હવે આપણે ચારે ભાગ ચલાવીએ તો 4 ચોક 16 થશે, 4 દુ 8 થશે એટલે કે અહીંયા 4200 થઈ જશે. હવે આપણે સાતે ભાગ ચલાવીશું તો 6 સાતો 42 એટલે કે 600. તો જો 6 પંચોતેર તરી 90 એટલે કે 9,000 આપણો જવાબ થાય. તો આ પહેલો ક્વેશ્ચન જેનો આન્સર છે 9,000 રૂપિયા. એક ઘડિયાળની કિંમત પહેલા 30% વધારી અને ત્યાર પછી તેમાં 10%ના બે ક્રમશઃ વળતર આપવામાં આવે છે તો ઘડિયાળના વેચાણ ઉપર શું થાય? તો હવે જો અહીંયા સિમ્પલ તમારે ગણતરી 100 ઉપર કરી નાખવાની કે ભાઈ પહેલા 100 રૂપિયાની ઘડિયાળ છે તો આપણે 30 રૂપિયા વધારે આપેલા તો 130 થયા ને. હવે જે છે 130 રૂપિયામાં 10%નું ડિસ્કાઉન્ટ આપીએ તો 130 જે છે 13નું ડિસ્કાઉન્ટ થશે, પહેલું ડિસ્કાઉન્ટ, એટલે કે અહીંયા કિંમત જે છે કેટલી થઈ જશે? 117 રૂપિયા થશે. હવે ફરીથી આપણે બીજું 10% ડિસ્કાઉન્ટ આપીશું તો અહીંયા ડિસ્કાઉન્ટ કેટલું થઈ જશે? 11.7 થઈ જશે. તો આપણે જે છે 117માંથી 11.7 બાદ કરીએ તો 117માંથી 11 જાય, 117માંથી 11 જાય તો જે છે કેટલા રહેશે? 106 રહેશે. અને 106ની અંદરથી પણ જુઓ તમે કે જે છે 0.7 કાઢશો તો જે છે 5.3 થશે. તો જુઓ આ જ થઈ ગયા 105.3. 100ની કિંમત હતી 105 થયા એટલે કે 105.3ની અંદર નફો કેટલો થાય? તો 5.3 જે છે નફો થાય. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 5.3% નફો મળે. બાકી તમે એ પણ કરી શકો કે 30% -10% -10%નું જે છે ઇફેક્ટિવ જે છે પર્સન્ટેજ શોધી શકો તો ડાયરેક્ટલી આમાં પણ આન્સર આવી શકે. તો આમાં તમારો જવાબ આવશે કે 5.3% નફો થશે. 12 માણસો એક કામ પૂરું કરતા 9 દિવસો લાગે છે, તેઓ 6 દિવસ કામ કરે છે અને ત્યાર પછી બીજા 6 માણસો તેમાં જોડાય છે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય? જ્યારે પણ આવો સવાલ આવે તો હંમેશા આપણે એવું ધારી લેવાનું કે એક માણસ એક દિવસમાં એક કામ કરે. તો 12 માણસો એક દિવસમાં 12 કામ કરે અને 12 માણસો 9 દિવસમાં 12 9 108 કામ કરે. તો ટોટલ આપણે 108 કામ કરાવવાનું છે. હવે આમાંથી આ લોકો જે છે 6 દિવસ તો કામ કરે જ છે તો 12 છંગ 72 કામ કરી લેશે. 12 છંગ 72 કામ કરી લીધું છે તો હવે ટોટલ બાકી કામ બચ્યું કેટલું છે? તો આ જે છે 8માંથી 2 જશે 6, 10માંથી 7 એટલે કે 3, તો 36 કામ બચ્યું છે. આ 36 કામ આપણે કોની પાસે કરાવવાનું છે? આ 12 લોકો તો છે જ, બાકીના બીજા 6 માણસો આવે છે એટલે કે ટોટલ માણસોની સંખ્યા 12 + 6 18 થઈ જાય છે. તો એક દિવસમાં આ લોકો 18 માણસો 18 કામ કરશે તો 2 દિવસમાં 36 કામ કરશે અને એટલા માટે એમને વધારાના બીજા 2 દિવસ લાગશે. હવે પૂછ્યું શું છે કે બાકીનું કામ કેટલા દિવસમાં થશે? તો બાકીનું કામ જે છે 2 દિવસમાં થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 2 દિવસ. તમને પૂછ્યું હોત કે ટોટલ કામ કેટલા દિવસમાં થાય તો 6 અને 2 8 દિવસમાં થાય, પણ અહીંયા તો આપણને શું પૂછ્યું છે કે બાકીનું કામ કેટલા દિવસમાં થાય? તો બાકીનું કામ જે છે 2 દિવસમાં પૂરું થશે. તો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો. બે સંખ્યાનો સરવાળો 300 હોય, પહેલી સંખ્યાના 10%, બીજી સંખ્યાના 5%નો સરવાળો 20 હોય તો બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા શોધો. હવે તમે બંને રીતે કરી શકો, ગણતરી પણ કરી શકો અથવા તો ઓપ્શન પરથી પણ કરી શકાય. પહેલા ગણતરી કરીએ. બે સંખ્યા છે, એક x છે અને બીજી y છે. બંનેનો સરવાળો જે છે કેટલો છે? 300 છે. હવે આપણને કીધું એક સંખ્યાના 10%, એટલે કે આના જે છે 10% કરીશું તો 10/100 લખીશું. બીજી સંખ્યા જે છે એના 5% એટલે કે 5/100 લખીશું, બરાબર અહીંયા આપ્યું છે 20. તો અહીંયા આ શું થઈ જશે? 10x + 5y. આ 100 સામે જતા રહેશે એટલે કે 2000 આવશે. હવે આ બંને ઇક્વેશન આપણે સરખા કરવા તો આને પણ 10 વડે ગુણીએ તો આ 10x થઈ જશે, આ 10y થઈ જશે અને આ થઈ જશે 3000. આ પહેલું ઇક્વેશન, આ બીજું ઇક્વેશન. પહેલામાંથી બીજું બાદ કરીએ તો શું થશે? 10y માંથી 5y જશે તો અહીંયા 5y થઈ જશે, 10x તો ઉડી ગયા, 3 માંથી 2 જાય તો 1000. તો અહીંયાથી ડાયરેક્ટલી y બરાબર આપણને 200 મળે છે. આ y ની કિંમત આપણે x + y 300માં મૂકીએ તો x બરાબર 100 મળશે. તો મોટી સંખ્યા થઈ ગઈ 200. હવે ઓપ્શન પરથી પણ જોઈએ. ઓપ્શનમાં જુઓ, બે સંખ્યાનો સરવાળો તમને આપેલો છે અને સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો 300 સરવાળો છે, 400 તો થાય જ નહીં, 300 પણ ના થાય કેમ કે આપણે જે છે એવી નેગેટિવ સંખ્યાની તો વાત કરવાની નથી, બરાબર. હવે જે છે અહીંયા ડાયરેક્ટલી જે છે 100 અને 200 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન લઈને આગળ વધી શકાય કે મોટી સંખ્યા, માનો કે જે છે એક સંખ્યા 100 છે, બીજી સંખ્યા 200 છે. 100ના 10% જે છે 10 થશે, 200ના 5% 10 થશે તો બંનેનો સરવાળો થઈ ગયો 20.
બંનેનો સરવાળો થઈ ગયો 30 એટલે 300. તો આ સરવાળો 300 થઈ ગયો, એના ટકાવારી 20 થઈ ગઈ, તો મોટી સંખ્યા 200 આવશે. તો બંને રીતે તમે આગળ જઈ શકો છો. એક અપૂર્ણાંકના અંશને 15% વધારતા અને તેના છેદને 8% ઘટાડતા નવો અપૂર્ણાંક 15/16 મળતો હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. હવે જુઓ, કોઈ પણ અપૂર્ણાંક છે, ઉપર જે છે અંશ છે. હવે અંશના જે છે 15% વધારવા એટલે કે અંશ જે છે 115% થઈ જશે. y જે છે એને કેટલો ઘટાડવાનો છે? 8% ઘટાડવાનો છે. હવે 8% ઘટાડવું એટલે એ જે છે 100 માંથી 8 જતા રહેશે એટલે કે 92% થઈ જશે. બરાબર અહીંયા આપણને આપ્યું છે 15/16. આનો મતલબ થાય કે x/y એટલે કે અહીંયા જે છે મૂળ અપૂર્ણાંક આપણે શોધવાનો છે. કેટલો થઈ જશે? તો 15/16 ગુણ્યા આ ટકાવારી નીકળી જશે, 92 જે છે ઉપર જતા રહેશે અને 115 નીચે આવશે. તો હવે જે છે અહીંયા ભાગ ચલાવી શકીએ આપણે. બરાબર, અહીંયા 16 છે તો આપણે 4 ભાગ ચલાવીશું તો 4 ચોક 16. અહીંયા જે છે 4 ભાગ ચલાવીએ તો 4 દુ 8, 4 ત્રી 12, 23 ભાગ ચાલશે 23 5 115 થઈ જશે અને આ 5 તરીના 15 થઈ જશે. બરાબર, તો 3/4 જે છે આપણો જવાબ આવે છે. તો 3/4 જે છે આપણો આન્સર થઈ જશે કે x/y બરાબર 3/4. 3/4 આપણો આન્સર છે. કયા શબ્દનું અરીસામાં પ્રતિબિંબ બદલાતું નથી? હવે અરીસામાં પ્રતિબિંબ હોય એનો મતલબ છે કે માનો કે m છે ને, તો આ m આ રીતે દેખાશે, o આ રીતે દેખાશે, t i m. આ જે s આ રીતે છે પણ એ s જે છે આ રીતે થઈ જશે એટલે s બદલાય છે. તો આ તો જવાબ નહીં આવે. બરાબર, પછીની વાત કરીએ કે અહીંયા vh r છે તો એ જે છે ઉલટા દેખાશે, r આપણને આવી રીતે દેખાશે એટલે આ પણ બદલાય, આ પણ નહીં આવે. b જે છે ઉલટા થઈ જશે આવી રીતે તો આ પણ નહીં આવે. તો જવાબ શું આવશે? આમાં જેટલા પણ લેટર છે અરીસામાં જોતા એક પણ જે છે લેટર બદલાશે નહીં. તો એટલા માટે જે છે આ મૂળ પ્રતિબિંબ આ જ પ્રકારે આવશે. તો ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે. અહીંયા તમને કીધું છે કે કયો આકાર અસંગત છે. અહીંયા આકાર તો આપેલા નથી ને, આપણને જે છે બોક્સમાં લેટર આપેલા છે. અહીંયા w છે, અહીંયા l છે, અહીંયા 0 o છે અને અહીંયા h છે. હવે o આપેલો છે અને બાકીના બધા લેટર જે છે તો અહીંયા સ્વર અને વ્યંજન પરથી આપણે કહી શકીએ. તો એટલા માટે જે છે અહીંયા ઓપ્શન નંબર સી બરાબર એ અહીંયા અલગ પડતું છે. એ જે છે બાકીના 3 થી અલગ પડતું છે. કેટલી રકમને 6.1/4 વાર્ષિક ટકાના વ્યાજના દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મૂકીએ તો 49,130 રૂપિયા મળે? જો આમાં જે છે આપણે પહેલા એપ્રોક્સિમેટ કરવું પડે. દાખલા તરીકે તમને આપેલું છે 6.1/4 એટલે કે 6.25% અને આવા 3 વર્ષ માટે એટલે કે અહીંયા 18.75% જે છે એપ્રોક્સિમેટ થાય. આપણે એને 20% માની લઈએ. 19 ઉપર થવાનું છે પણ આપણે 20% માનીએ તો જો 20% એટલે કે 46,000 ના 20% થાય કેટલા થાય ભાઈ? 46 દુ એટલે કે અહીંયા જે છે 9,200 થશે. અને અહીંયા જો 9,200 આપણે એડ કરી દઈએ તો એ જે છે 50% થી પણ ઉપર વધી જવાના છે, 50,000 થી વધી જવાના છે. એટલે આપણો 46,000 આન્સર તો છે નહીં. બીજું આપણે 40,000 લઈએ તો 4 દુ 8 થાય, 8,000 થાય એટલે કે 40,000 પણ આપણો આન્સર નથી. હવે આપણી પાસે બે ઓપ્શન બચ્યા છે. બંનેમાંથી એક એક લઈને સ્ટાર્ટ કરીએ. એક સંખ્યા છે આપણી મૂળ 40,960 જે આપણી 3 વર્ષ પછી 49,130 બની જાય છે. 0 0 કરીશું. હવે 3 વર્ષ માટે છે એટલે ઘનમૂળ કાઢીએ તો આ જે છે 16 નો ઘન છે, આ જે છે 17 નો ઘન છે. આનો મતલબ કે 16 આપણને 1 રૂપિયો વ્યાજ મળે છે. તો 1/6 અને 1/16 જે છે એનો મતલબ શું થાય? એનો મતલબ જે છે આને ટકાવારીમાં કરીએ તો ગુણ્યા 100 કરીશું તો આપણને 6.1/4% મળશે. એનો મતલબ કે આપણો જવાબ જે છે આ ઓપ્શન નંબર એ બિલકુલ સાચો છે. તો બધા ઓપ્શન લઈને પણ તમે કરી શકો છો પણ આપણે પહેલા બે જવાબ એલિમિનેટ કર્યા જેથી આપણે બંનેમાંથી એક પણ ઓપ્શનથી સ્ટાર્ટ કરી શકીએ. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર એ 40,960. બ્રિજેશ ₹4,700 એક સ્કૂટર ખરીદે છે, 800 રૂપિયાનું રિપેરિંગ કરાવે છે અને ત્યાર પછી તે સ્કૂટરને 5800 રૂપિયામાં વેચે છે તો કેટલા ટકા નફો થાય? જો પહેલા જે છે આ વ્યક્તિ 4,700 રૂપિયાની અંદર સ્કૂટર ખરીદે છે, પછી 800 રૂપિયાનું જે છે રિપેરિંગ કરાવે છે તો આની કિંમત કેટલી થશે ભાઈ? આ કિંમત થઈ જશે 5500 રૂપિયા. હવે આ 5500 એના માટે તો કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ ને, મૂળ કિંમત થઈ ગઈ અને એને વેચે છે 5800 રૂપિયામાં એટલે કે અહીંયા એની સેલિંગ પ્રાઇસ જે છે એ 5800 રૂપિયા થઈ ગઈ. તો નફો કેટલો થયો છે? 300 રૂપિયાનો નફો થયો છે. આ 300 રૂપિયાનો નફો કેટલા રૂપિયા ઉપર થયો છે? તો 5500 ઉપર થયો છે. તો 100 એ કેટલા? તો જો આ 20 નીકળી જશે તો અહીંયા જે છે 300 ભાગ્યા જે છે 55 આવશે. કેટલા આવશે ભાઈ? 300 ભાગ્યા 55 આવશે ને. હવે જે છે અહીંયા ભાગ ચલાવીએ આપણે. પહેલા તો જે છે અહીંયા 300 છે તો 5 ભાગ ચલાવીએ તો 11 × 5 = 55 થઈ જશે અને અહીંયા જે છે આપણે
5 ભાગ ચલાવીશું તો 60 ભાગ્યા 11 થશે તો 11 પંચા 55 5 વધ્યા છે તો 5.5 ભાગ્યા 11 જે છે percentage આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર સી જે છે બિલકુલ સાચો જવાબ છે ટ્રેનમાં બેઠેલો એક વ્યક્તિ દર મિનિટે 21 થાંભલા ગણી શકે છે જો બે થાંભલા વચ્ચેનું અંતર 65 મીટર હોય તો ટ્રેન કેટલી ઝડપથી ચાલતી હશે હવે ટ્રેનમાં બેઠા બેઠા કોઈ વ્યક્તિ થાંભલા ગણે છે તો હંમેશા આવા ઝાડના એક્ઝામ્પલ હોય કોઈ પણ એક્ઝામ્પલ હોય અંતર શોધવાનું થાય તો જે થાંભલા હોય અથવા તો ઝાડ હોય એના એક ઓછું કરવાનું તો ટોટલ અંતર જે છે 20 ગુણ્યા 65 થશે કેટલું થશે 20 ગુણ્યા 65 મીટર એટલે કે ટોટલ 1300 મીટર થશે તો ટ્રેનમાં બેઠા બેઠા વ્યક્તિ જે છે 1300 મીટરનું અંતર કાપે છે 1 મિનિટમાં તો હવે આપણે આવી જે છે ટ્રેનની ઝડપ કલાકમાં શોધવાની છે તો ગુણ્યા 60 શોધવાના છે હવે જો અહીંયા આ જે છે 1300 મીટર એટલે કે 1.3 કિલોમીટર કહેવાશે કેટલું કહેવાશે 1.3 કિલોમીટર અને 60 મિનિટમાં જે છે કેટલું અંતર કાપશે તો 6 તરીના 18 વધી પડી 1 6 એકા 6 ને 1 7 તો ટોટલ જે છે 78 જવાબ આવશે એટલે કે 78 કિલોમીટર પ્રતિ કલાક આપણી ઝડપ હશે ટ્રેનની ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર x ભાગ્યા 15 ગુણ્યા x ભાગ્યા 135 બરાબર 1 હોય તો x ની કિંમત કેટલી સિમ્પલ અહીંયા જે છે x ભાગ્યા 15 ગુણ્યા x ભાગ્યા જે છે 135 બરાબર તમને 1 આપેલું છે આ બંનેને સામે જવા દઈશું તો x નો વર્ગ બરાબર 15 ગુણ્યા 135 આપણે તો x શોધવાના છે તો બંને બાજુ જે છે આપણે વર્ગમૂળ કરીશું તો આનું વર્ગમૂળ કરીએ તો આ જે છે 15 ના 15 રહેવા દેશે અને 15 ગુણ્યા જે છે 9 કરીશું તો 135 થશે હવે જુઓ 15 બે વખત છે તો એક વાર 12 આવશે અને 9 નો જે છે ઘનમૂળ આપણે વર્ગમૂળ કરીશું તો 3 આવશે તો 15 તરી 45 આપણો આન્સર છે તો આન્સર આવશે 45 કેટલો આવશે 45 અંગ્રેજી શબ્દ તમને આપેલો છે એનું પાણીમાં પ્રતિબિંબ એટલે કે અહીંયા વોટર ઇમેજ શોધવાની છે તો પહેલા સૌથી પહેલા આ જે શબ્દ છે ACOUSTIC આની વોટર ઇમેજમાં જે છે એ જે છે નીચે ઊંધો આવશે તો જ્યાં સીધો છે એ આપણા ઓપ્શન જે છે બંને કાઢી નાખીએ બીજું કે સી જે છે તો સી આવી રીતે જ આવશે સીધું જ આવશે તો સી અહીંયા ઊંધો છે તો આ ઓપ્શન કાઢી નાખીએ તો જવાબ આપણો થઈ જશે ઓપ્શન નંબર ડી તો ACO આ રીતે યુ આવશે બરાબર અહીંયા જે છે એસ આ રીતે છે તો અહીંયા એસ આ રીતે આવશે ટી આવી રીતે આવશે આ આવશે અને સી આવશે તો આ જે છે ઓપ્શન નંબર જે છે ડી બિલકુલ સાચો જવાબ બને છે 5 સભ્યની તમારે સમિતિ બનાવવાની છે જેમાં 6 પુરુષો અને 5 મહિલાઓમાંથી 3 પુરુષો લેવાના છે અને 2 મહિલાઓ લેવાની છે તો હવે 5 સભ્યોની તમારે સમિતિ બનાવવાની છે તમારી પાસે ટોટલ 6 પુરુષ છે એમાંથી 3 પુરુષ લેવાના છે 5 મહિલામાંથી 2 મહિલા લેવાની છે તો આપણે કેવી રીતે પસંદગી કરી શકીએ તો 6 પુરુષમાંથી આપણે 3 પુરુષ લેવાના છે એટલે 6 થશે ઇન્ટુ આપણે 5 મહિલાઓની અંદરથી 2 મહિલાઓ લેવાની છે તો જો આને આપણે આ રીતે કરીશું કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇન્ટુ આ 5 ગુણ્યા 4 ભાગ્યા જે છે 2 ગુણ્યા 1 હવે આપણે ભાગ ચલાવીશું તો 3 દુ 6 જે છે તો આ જે છે અહીંયા નીકળી જશે આ 2 જે છે અહીંયા 2 જશે તો જવાબ શું આવશે આ 5 ચોક 20 છે અને 5 દુ 10 છે તો 20 ગુણ્યા 10 એટલે કે આપણો જવાબ આવશે 200 તો આપણે આવી સમિતિઓ ટોટલ 200 અલગ અલગ રીતે બનાવી શકીએ ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર એક સાંકેતિક ભાષામાં 12 ને 50 સાથે અને 19 ને 78 સાથે સાંકળવામાં આવે છે તો 15 ને કેવી રીતે હવે 12 થી આપણે 50 જવું છે તો પહેલા તો 12 ગુણ્યા જે છે 4 કરીએ તો 48 થશે તો 48 માં 2 ઉમેરીશું તો 50 આવશે ચલો બીજામાં લોજિક લાગે છે 19 બરાબર તો 19 ચોક જે છે કેટલા થશે 19 ચોક જે છે 76 થશે અને 76 ની અંદર 2 એડ કરીશું તો 78 થઈ જશે બરાબર છે ચલો 15 તો 15 ચોક જે છે કેટલા થશે ભાઈ 15 ચોક 60 અને 60 ની અંદર 2 એડ કરીશું તો અહીંયા ટોટલ જવાબ આપણો આવશે 62 62 તો અહીંયા આન્સર આવશે 62 એક વિશાળ ટેન્કને ભરવા માટે પાઇપ એ ને 60 કલાક લાગે છે પાઇપ બી ને જે છે 40 કલાક લાગે છે જો પહેલા અડધા સમય માટે પાઇપ બી ચાલુ રાખવામાં આવે અને બાકીના અડધા સમય માટે બંને પાઇપ ચાલુ રાખવામાં આવે તો કુલ કેટલા કલાકમાં ટેન્ક ભરાઈ જશે હવે અહીંયા ધ્યાન આપજો કે પાઇપ એ જે છે એને 60 કલાક લાગે છે પાઇપ બી જે છે એને જે છે 40 કલાક લાગે છે આ બંનેનો આપણે જો લસા લઈએ બરાબર આ બંનેનો જે આપણે જો લસા લઈએ તો 120 થશે તો 60 દુ 120 અને 40 તરી 120 તો એ પાઇપની એફિશિયન્સી 2 છે અને બી પાઇપની એફિશિયન્સી 3 છે એટલે કે ટોટલ જે છે બરાબર એફિશિયન્સી બંનેની 5 થશે હવે જો આપણે જે છે અડધું કામ પહેલા કરાવવાનું છે અને પછી બીજું અડધું કામ કરાવવાનું છે માનો કે ટોટલ ટાઈમ જે છે આપણે 2x માની લઈએ તો x ટાઈમ અહીંયા થશે અને અહીંયા જે છે કેટલો ટાઈમ થશે અહીંયા પણ x ટાઈમ થશે તો બંને ટાઈમ જે છે 2x થઈ જશે
હવે જો આપણને શું કીધું છે, 1 કલાકમાં આ લોકો ટોટલ જે છે 1 2 કલાક અને 3 કલાક ભરે છે. પહેલા અડધા સમય માટે આપણે શું કરવાનું છે, પહેલા અડધા સમય માટે પાઇપ બી ચાલુ રાખવાની છે અને બી ની એફિશિયન્સી કેટલી છે 3. તો આની એફિશિયન્સી ટોટલ જે છે પાણી કેટલું ભરાશે, 3x ભરાશે. ટોટલ પાણી 3x ભરાશે, કેમ કે અહીંયા આપણે x સમય માની લીધો છે, અહીંયા પણ x સમય માની લીધો છે અને ટોટલ કેપેસિટી આપણી જે છે 120 લીટરની છે. તો અહીંયા જે છે જે બી પાઇપ જે છે એ કેટલું ભરશે, 3x ભરશે. હવે જ્યારે બાકીનું જે છે આપણે બંને પાઇપ એક સાથે ચાલુ કરવાની છે તો બંનેની એફિશિયન્સી કેટલી થાય, 3 ને 2 5 થાય. તો આની એફિશિયન્સી ટોટલ જે છે કેટલા લીટર ભરશે, 5x લીટર ભરશે. તો 3 ને 5 જે છે 8 થઈ ગયું. તો 8x બરાબર 120. અહીંયા જે છે ચારે ભાગ ચલાવી આપણે તો 4 દુ 8 થશે, અહીંયા જે છે અને 4 તરી 12 થશે. હવે જે છે x ની કિંમત કેટલી આવી ગઈ, અહીંયા 15. તો અહીંયા ટોટલ સમય કેટલો, અહીંયા પણ 15, અહીંયા પણ 15. તો ટોટલ જે છે 30 કલાકનો સમય લાગશે. કેટલો સમય લાગશે, 30 કલાકનો સમય લાગશે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. 15 પુરુષો રોજના 8 કલાક કામ કરીને એક કામ 21 દિવસમાં પૂરું કરે છે. 3 મહિલાઓ 2 પુરુષ જેટલું કામ કરે છે. તો ટોટલ કામ જે છે 21 મહિલાઓ રોજના 6 કલાક કામ કરીને કેટલા દિવસમાં પૂરું કરે. હવે જુઓ આ 15 જે છે પુરુષો છે એ 8 કલાક કામ કરે છે અને 21 દિવસમાં કામ પૂરું કરે છે. આ ટોટલ એક કામ છે. આટલું જ કામ આપણે મહિલાઓ જોડે કરાવવાનું છે. મહિલાઓ જે છે કેટલી છે, 21 વુમન છે, 6 કલાક કામ કરે છે. તો કેટલા દિવસમાં જે છે આટલું એક કામ કરી દે આપણું. તો આ ડી આપણે શોધવાનો છે, બરાબર. હવે જો અહીંયા બંનેની કમ્પેરિઝન પણ આપેલી છે કે 3 મહિલા જે છે એ 2 પુરુષ જેટલું કામ કરે છે. તો 3 મહિલાના બદલે હું 2 પુરુષ લખી શકું. તો આ ખરેખર તો 21 મહિલાઓ છે ને, તો આને આપણે 7 તરી 21 લખી શકીએ. એનો મતલબ જે છે કે આપણે આ 21 મહિલાઓની જગ્યાએ 14 પુરુષ લખી શકીએ. શું લખી શકીએ, 14 પુરુષ લખી શકીએ, 14 મેન લખી શકીએ ગુણ્યા 6 ગુણ્યા ડી. હવે જો કે આ બંને તો એકબીજાની સાથે સરખા થઈ ગયા. તો હવે જ આપણે ભાગ ચલાવીશું. સૌથી પહેલા 7 ભાગ ચાલશે. તો 7 તરી 21, 7 દુ 14. અહીંયા જે છે 3 ભાગ ચલાવીશું તો 5 તરી 15 થશે, 5 તરી 15 થશે અને અહીંયા જે છે 3 દુ 6 થશે. અહીંયા જે છે આ 4 થઈ ગયા અને આ જે છે 8 થઈ જશે. તો હવે જો 5 દુ 10 તરી 30. તો આપણે ટોટલ કેટલા દિવસ થશે, 30 દિવસ થશે. તો મહિલાઓ કેટલી, 21 મહિલાઓ 6 કલાક કામ કરીને કેટલા ટોટલ 30 દિવસમાં કામ પૂરું કરશે. બસ આ મહિલા અને પુરુષની કમ્પેરિઝન કરીને મહિલાઓની જગ્યાએ પુરુષ અને પુરુષની જગ્યાએ મહિલાઓ જે છે તમને મુકતા આવડવું જોઈએ. અહીંયા જે છે નિયર ને અર્ન કરી દીધું છે. તો ગોલને કેવી રીતે લખી શકાય, જો NER, બરાબર, NEAR. તો આને આપણે અર્ન લખ્યું છે. આનો શું મતલબ થાય કે ઈ અને એ જે છે અહીંયા મૂકી દીધા છે, આર અહીંયા મૂકી દીધો છે અને એન ને લાસ્ટમાં લઈ ગયા છે. તો આપણી પાસે ગોલ શબ્દ છે. તો આપણે શું કરીશું, ઓ અને જે છે એ ને આ મૂકી દઈશું, એલ ને આ રીતે મૂકી દઈશું અને જી ને લાસ્ટમાં લઈ દઈશું. તો OALG ઓપ્શન નંબર બી જે છે તો આ બિલકુલ આપણો સાચો જવાબ છે. આપેલી 4 સંખ્યાઓની સરેરાશ 60 છે. 4 પૈકી પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. તો પ્રથમ સંખ્યા કેટલી હશે. હવે જો આપણને 4 સંખ્યા આપી છે અને એમની સરેરાશ 60 કીધી છે, એટલે કે બધાનો સરવાળો કેટલો થશે, ટોટલ 240 થશે. આમાં આપણને કીધું છે કે ભાઈ 4 પૈકીની જે છે એક સંખ્યા x એટલે કે પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાના સરવાળાના જે છે ચોથા ભાગ જેટલી છે. એનો મતલબ છે કે બાકીની જેટલી પણ સંખ્યા હશે એનો સરવાળો આના કરતા 4 ગણો હશે. તો એટલે કે 4x હશે. તો ટોટલ સરવાળો 5x થાય અને આ ટોટલ સરવાળો 5x એ જે છે 240 બરાબર થાય. તો x ની કિંમત કેટલી થાય, 5 ભાગ ચલાવીએ તો 5 ચોક 20 થશે અને જે છે વધે 4. તો 8 પંચો 40. તો 48 આપણો આન્સર આવે. તો 48 જે છે આપણો આન્સર આવશે. 48 ઇઝ ધ રાઈટ આન્સર. એક સાંકેતિક ભાષામાં ટેબલને ખુરશી, ખુરશીને બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડને ચોક, ચોકને ડસ્ટર અને ડસ્ટરને શિક્ષક કહેવાતા હોય તો શિક્ષક શેના ઉપર લખીને ભણાવતા હોય. તો પાછળથી જ ચાલુ કરાય. શિક્ષક શેના ઉપર લખીને ભણાવે, તો બ્લેકબોર્ડ ઉપર લખીને ભણાવે. તો બ્લેકબોર્ડને શું કહેવાય છે, ચોક. તો આપણો જવાબ છે ડાયરેક્ટલી ચોક. તો બસ આમાં પાછળથી સ્ટાર્ટ કરાય. અહીંયા તમને સંખ્યા આપેલી છે અને તમારે આનું સાદું રૂપ આપવાનું છે. તો જો 118 ગુણ્યા 15 એટલે કે 180 વત્તા જે 18 પંચા 90 એટલે અહીંયા 270 થશે, બરાબર. આ 270 અને આ 0 એટલે કે અહીંયા 2700 થઈ ગયા. માઇનસ અહીંયા 12 દુ 24 એટલે કે 240 થઈ જશે. ભાગ્યા 140 ગુણ્યા 8, બરાબર, 140 ગુણ્યા 8. તો અહીંયા 8 ચોક 32 ના 2 મૂકી દઈશું આપણે, વધી પડી 3, 8 એક 8 ને જે છે 8 ને 3 જે છે 11. તો આ 112 એટલે કે અહીંયા જે છે 1120 થઈ જશે અને વત્તા 55 દુ 110.
તો આ હવે સાદું રૂપ આપવાનું છે. 2700 ની અંદરથી જે છે 200 જશે તો અહીંયા જે છે 2500 થશે. 2500 માંથી 40 જશે તો 2460 થઈ જશે. ઉપર 2460 આવશે. નીચે 1120 ની અંદર 10 એડ થશે તો 1130 થશે અને બીજા 100 એટલે કે 1230 જે છે નીચે આવશે. હવે જુઓ બંનેમાં ઉપર 00 નીકળશે તો 123 ના ડબલ છે 246 તો આપણો જવાબ આવશે 2. આન્સર અહીંયા આવશે ઓપ્શન નંબર 2 થાય. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. પાણીના વહેણની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે. વ્યક્તિ થોડું તરીને 1 કલાકમાં પોતાના મૂળ સ્થાને પાછો ફરે છે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? હવે આપણે જાણીએ છીએ કે આપણે બોટ અને સ્ટ્રીમના એક્ઝામ્પલમાં કે બોટની સ્થિર પાણીમાં ઝડપ જે આપેલી હોય એ આપણને 5 આપેલી છે અને જે સ્ટ્રીમની ઝડપ આપણને 1 આપેલી છે. તો જો આપણે ડાઉનસ્ટ્રીમની વાત કરીએ એટલે વહેણની સાથે જેની ઝડપ જે છે એ 5 + 1 એટલે 6 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે અને ઉલટી દિશામાં 5 - 1 એટલે 4 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. આનો મતલબ કે એ વ્યક્તિ વહેણની દિશામાં 6 કિલોમીટર પ્રતિ કલાક કાપી શકે જ્યારે ઉલટી દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાક કાપી શકે. ટોટલ આપણે કેટલા સમય સુધી જે છે તરવાનું છે? 1 કલાક સુધી તરવાનું છે. માનો કે વ્યક્તિ જે છે આ જગ્યા પરથી આ જગ્યા પર જાય છે, x કિલોમીટર પહેલા જાય છે, x કિલોમીટર પાછો આવે છે, તો ટોટલ કેટલું અંતર થઈ ગયું? 2x અંતર થઈ ગયું. તો પહેલા જે છે x કિલોમીટરનું આ બંનેનો જે સરવાળો આપણે કરવાનો છે તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટાઈમ કેટલું થઈ જશે? ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ આપણું પહેલું કેટલું છે? x કિલોમીટર અંતર કાપે છે 6 ની ઝડપે, પછી પાછું બીજું x કિલોમીટર કાપે છે 4 ની ઝડપે અને આ ટોટલ આપણી પાસે 1 કલાક છે. તો આ કેટલું થઈ જશે? 4x + 6x બરાબર 6 × 24 થઈ જશે. તો આ 4 ને 6 10x બરાબર 24 થઈ જશે. તો x ની કિંમત આપણને 2.4 મળશે. તો ખરેખર આપણો જવાબ શું આવવો જોઈએ? તો ટોટલ અંતર એને કેટલું કાપ્યું છે? તો 2.4 એટલે કે અહીંયા જે છે ખરેખર અંતર કેટલું થઈ જશે? 4.8 કિલોમીટર થઈ જશે. 4.8 કિલોમીટર થઈ જશે. તો એપ્રોક્સ અહીંયા કોઈ પણ આન્સર એટલો છે નહીં, તો આપણે 5 કિલોમીટરની આસપાસ જઈ શકીએ. જો 6 કિલોમીટર કલાકમાં બરાબર 4 કિલોમીટર કલાકમાં તો 2 કલાકમાં ટોટલ 10 કિલોમીટર થશે. તો 1 કલાકમાં કેટલું થશે? 5 કિલોમીટર. તો એવી ગણતરી કરીને પણ તમે અહીંયા પહોંચી શકો. પણ ખરેખર આન્સર શું આવશે? ડબલ અંતર થશે તો કેટલું આવશે? 4.8 કિલોમીટર આવી શકે. અહીંયા તમને આપ્યું છે કે 2a = 3b = 4c. તો a જેમ b જેમ c શોધો. તો અહીંયા જુઓ લસા કેટલો થશે? 2 છે, 3 છે ને 4 છે. તો અહીંયા લસા કેટલા થઈ જશે? 12 થઈ જશે. તો બધાને આપણે 12 વડે ગુણવા પડે, ભાગવા પડે. તો આપણે 2a ને 12 વડે ભાગીએ તો જે છે 6 થઈ જશે. અહીંયા જે છે 3 વડે ભાગીશું 12 ને તો કેટલા થઈ જશે ભાઈ? 4 થઈ જશે અને અહીંયા જે છે 3 થઈ જશે. તો 6 જેમ 4 જેમ 3 આપણો જવાબ છે. 6 જેમ 4 જેમ 3 ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. એક રકમ સાદા વ્યાજના દરથી 6 વર્ષમાં બમણી થતી હોય તો તે જ દરથી કેટલા વર્ષમાં રકમ 4 ગણી થાય? હવે જો સાદા વ્યાજમાં હંમેશા જ્યારે રકમ બમણી થતી એનો મતલબ શું થાય? કે માનો કે પ્રિન્સિપલ તમારી પાસે 100 રૂપિયા છે તો તમને જે ઇન્ટરેસ્ટ મળશે એ પણ 100 રૂપિયા મળશે. તો ત્યારે તમારી રકમ જે છે અહીંયા ટોટલ 200 થઈ જશે ને. એટલે કે તમારે 100 રૂપિયા ઉપર 100 રૂપિયા ઇન્ટરેસ્ટ કમાતા 6 વર્ષ લાગે છે અને તમારે રકમ 200 કરવી છે એનો મતલબ કે બમણી કરવી છે તો 6 વર્ષમાં બમણી થાય છે. હવે તમારે રકમ કેટલી કરવી છે? 4 ગણી કરવી છે. એટલે કે તમારી પાસે 100 રૂપિયા હોય તો તમારે 400 રૂપિયા કરવા છે. આનો મતલબ કે તમારે 100 100 100 3 વખત આવું કરવું પડે. તો 6 × 18 એટલે કે ટોટલ કેટલા વર્ષ લાગશે ભાઈ? 18 વર્ષ લાગશે. 18 વર્ષમાં તમારી જે મૂળ રકમ 100 છે એ 4 ગણી 400 થઈ જશે. તો 18 વર્ષ લાગશે.